રેન્ટલ પ્રોપર્ટી ઓનલાઈન સ્કેમ. શું તમે ભાડે ઘર શોધી રહ્યા છો અને ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા આવતી જાહેરાતોમાંથી તમે શું મકાન ભાડે રાખવાના છો? તો સાવધાની રાખજો. ઘણી વખત મિત્રો જે ઘર તમને સોશિયલ મીડિયામાં દેખાડવામાં આવે છે એ રિયલની અંદર તો એક ઠગાઈનો દરવાજો હોય છે. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે કે OLX પર ભાડાની જાહેરાત જોઈ એમાં લખેલું હતું 3 BHK માત્ર 4,000 માં, અને પાછું ખાસ માલિક વિદેશમાં છે. અને બદમાશો કે જે સાયબર ક્રિમિનલ્સ છે આપણા બેંક બેલેન્સને ખાલી કરી નાખે છે. સ્કેમ કઈ રીતે થાય છે? હાઉ ધે ટ્રેપ યુ. સાયબર ક્રિમિનલ્સ બીજા લોકોના ઘરના ફોટાને ખેંચે છે, એને OLX, ફેસબુક, માર્કેટ પ્લેસ પર ભાડે મૂકીને એડ આપે છે. તમને વાતમાં ફસાવે છે અને બોલે છે કે હું ફોરેનમાં છું, જો તમને મારા ઘરમાં ઇન્ટરેસ્ટેડ છો તો રકમ ગૂગલ પે કરી દો. તમારી પાસેથી 1-2 મહિનાના ભાડા એડવાન્સ લઈ લે છે, પછી એમનો મોબાઈલ બંધ કરી દે છે અને એ ઘર તો ખરેખર બીજા કોઈનું જ હતું. મને લાગ્યું કે ઓફર છે, 2,000 રૂપિયા એડવાન્સ આપી દીધા, પછી એ વ્યક્તિ દેખાયો જ નહીં. સાયબર લોસ એન્ડ પનિશમેન્ટ ઇન્ફોર્મેશન. IT એક્ટ સેક્શન 66D હેઠળ ચીટિંગ બાય ઇમ્પર્સોનેશન થ્રુ કોમ્યુનિકેશન કે જેમાં દંડ અને 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ. ક્યારેય પણ ભાડાનું ઘર જોયા વગર ઓનલાઈન પેમેન્ટ ના કરો. ફેસ ટુ ફેસ મુલાકાત લો, મળો અને પછી જ તમે પેમેન્ટ કરો. માલિકનું વેલિડ ID અને માલિકીના ડોક્યુમેન્ટ્સને ખાસ ચકાસો. મૂળ વેબસાઇટ એપ્સને બ્લુ ટિક ચેક કરો. જો WhatsApp નંબર કે GPay દ્વારા રેન્ટ ડિમાન્ડ કરે તો તરત જ 1930 ઉપર ફરિયાદ કરો. રેન્ટ એગ્રીમેન્ટ ઈમેલ કે કુરિયર કરવા કહે તો ચોક્કસ સાવધાન રહેજો. મિત્રો, માત્ર ફોટા જોઈને નહીં પરંતુ ઘર જોઈને જ ભાડે રાખજો. સાવધાન રહીને જ આપનું બેંક બેલેન્સ બચાવી શકાશે. સાચું કહું તો જ્યાં ઘર મળે ઓછી કિંમતે ત્યાં હંમેશા શંકાની નજર રાખજો. સ્ટે સેફ, stay protected. Jai Hind.